નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 6 વિષય કુતૂહલ વિજ્ઞાન પાઠ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો। તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। 1. વિજ્ઞાનને નીચેનામાંથી કોની સાથે સરખાવાય છે? જવાબ A. મજાની શોધયાત્રા। 2. વિજ્ઞાન વિશે નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ મજાની છે? જવાબ C. તે દરેક જગ્યાએ સર્વત્ર છે। 3. સારી રીતે વિજ્ઞાન શીખવા માટે પહેલી અને સૌથી મહત્વની બાબત કઈ છે? જવાબ B. જિજ્ઞાસુ રહેવું। 4. કયો એકમાત્ર ગ્રહ જ્યાં સજીવોનું અસ્તિત્વ છે? જવાબ A. પૃથ્વી। 5. વિજ્ઞાન શીખવાથી કઈ ક્ષમતાનો વિકાસ થશે? જવાબ C. A અને B બંને। 6. વિધાન X વિધાન એ માત્ર હકીકતો અને આંકડાઓને યાદ રાખવા અને પ્રયોગો કરવા માટે છે। વિધાન Y વિજ્ઞાન એ ક્રમબદ્ધ પ્રક્રિયાઓ સોપાનો અનુસરવા વિશે છે, જે આપણા પ્રશ્નોના ઉત્તર શોધવામાં મદદ કરે છે। જવાબ D. વિધાન X ખોટું છે અને Y સાચું છે। 7. વિધાન X વિજ્ઞાનને સારી રીતે શીખવા માટે જિજ્ઞાસુ બનવું જોઈએ। વિધાન Y પ્રશ્નો પૂછવા અને ઉત્તર શોધવાનો પ્રયત્ન કરવો એ વૈજ્ઞાનિક અભિગમ છે। વિધાન X અને Y માટે સાચો વિકલ્પ શોધો। જવાબ A. વિધાન X અને Y બંને સાચા છે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। 1. ખાલી જગ્યા એ બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવાની એક રીત છે। જવાબ વિજ્ઞાન। 2. વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન ખાલી જગ્યા જેવું છે। જવાબ જિગ્સો પઝલ। 3. નવી ખાલી જગ્યા ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજને બદલી નાખે છે। જવાબ શોધો। 4. વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે સૌથી પહેલી અને મહત્વપૂર્ણ બાબત તમારા ખાલી જગ્યા હોવી જોઈએ। જવાબ જિજ્ઞાસા વૃત્તિ। 5. બીજનું છોડમાં રૂપાંતર થાય છે તેમ ઈયળનું સુંદર ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે। જવાબ પતંગિયા। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। 1. આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? જવાબ શરીરની વૃદ્ધિ માટે। 2. રેશમના કીડાની કઈ અવસ્થામાંથી છેવટે સુંદર પતંગિયા રૂપાંતર થાય છે? જવાબ ઈયળ કેટરપિલર। 3. આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક ઉપરાંત બીજી શાની જરૂર પડે છે? જવાબ પાણી। 4. કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને સમસ્યા ઉકેલે છે અને શોધો કરે છે તે વ્યક્તિને શું કહે છે? જવાબ વૈજ્ઞાનિક। પ્રશ્ન 4, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। 1. વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો ઘણીવાર અકલ્પનીય જગ્યાઓ થઈ શકે છે। જવાબ ખરું। 2. નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજ બદલી નાખે છે। જવાબ ખરું। 3. આપણે કરેલા દરેક નવા અનુમાનથી અનંત કોયડો ઉમેરાય છે। જવાબ ખોટું। 4. વિજ્ઞાનમાં ભાગ્યે જ લોકો એકલા અટુલા કામ કરે છે। જવાબ ખરું। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 1. વિજ્ઞાન એટલે શું? ઉત્તર: વિજ્ઞાન એ આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને આ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટેની વિચારવાની, અવલોકન કરવાની અને કાર્ય કરવાની એક રીત છે। 2. પૃથ્વીને શા માટે ખાસ ગ્રહ કહેવામાં આવે છે? ઉત્તર: પૃથ્વી જ એકમાત્ર ગ્રહ છે જ્યાં વાતાવરણ છે અને સજીવોનું અસ્તિત્વ છે, તેથી તેને ખાસ ગ્રહ કહે છે। 3. આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થોની યાદી બનાવો। ઉત્તર: દિવસ દરમિયાન સૂર્ય તથા રાત્રે ચંદ્ર અને લાખો તારાઓ આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થો છે। 4. વ્યાખ્યા આપો। વૈજ્ઞાનિક પદ્ધતિ। ઉત્તર: વૈજ્ઞાનિક પદ્ધતિ એ પ્રશ્નોની તપાસ કરવાની પ્રક્રિયા છે, જેમાં અવલોકન કરવું, અનુમાન કરવું, પ્રયોગ કરવા અને નિષ્કર્ષ કાઢવાનો સમાવેશ થાય છે। પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। 1. આપણે જાતે જ આપણા પ્રશ્નોના ઉત્તરો શોધવાનો પ્રયાસ કેવી રીતે કરી શકીએ? વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્નો ખૂબ લાંબો હોવાથી આપ વિડીયો સ્ટોપ કરીને જવાબ લખી શકશો। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી।
ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.